કમ્પ્લીટ આ રહ્યું ને સેમ ટુ સેમ આવું તોરણ બનશે. હજી એની જો આ નીચેની પતલું બનાવવાની બાકી છે. તો કોમેન્ટ કરજો કે તોરણ કેવું બન્યું એ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશે. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને મોર્નિંગમાં એક મસ્ત મજાની વાત કહી દઉં કે ઉત્તરાયણ આવે છે એટલે પક્ષીનું ધ્યાન રાખજો. ખાસ કરીને કેટલા બિચારા ઘાયલ થાય છે, વધારે ભાગે તો કબૂતર જ હોય છે. કેમ કે ઘણાની પાંખો કપાઈ જાય છે દોરીમાં આવીને, ઘણાને ડોકમાં દોરી વીંટાઈ જાય છે, ઘણાના પગમાં પણ દોરી વીંટાઈ જાય છે. તો એ હાલી નથી શકતું, ઉડી નથી શકતું, બેસી નથી શકતું, જેના કારણે તડપીને મૃત્યુ પામે છે. તો પ્લીઝ એવું ન કરતા. 10:30 પછી પતંગ ચગાવવાની સવારે ને એવું બધું કરજો. જોઈએ હવે બારે શું કરે છે બધા. અચ્છા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચ્છા મારી ગાય, મસ્ત મજાનું બધું કામ થઈ ગયું છે, સફાઈ પણ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તો આજે છે ને શોપ ઉપર રજા રાખી જાય, શોપ ઉપર ગયા નથી કોઈ, એટલે ઘરે ને ઘરે છે આજે તો. કેમ કે વ્લોગમાં કંઈ નવીન નહીં આવે, ઘરનું જ બધું આવશે. કેમ કે કેટલા જ દિવસ થયા છે ને તૃષાલીને શોપ ઉપર જતા, હમણાં થોડુંક તૃષાલીનું સેટિંગ વિખાઈ ગયું, તાવને એવું આવતું હતું, એટલે આજ રજા રાખી છે. અને આજે ફાઇનલી છે ને એક જગ્યા ઉપર જવાનું હતું, પણ એને મજા નહોતી ને એટલે સેટિંગ નથી આવ્યું. ભાવિસાબેન ને વિશાલભાઈ પટોડિયાને તમે ઓળખતા જઈશો, તો એ આજે એનું હતું એક ઇન્વિટેશન, ત્યાં જવાનું હતું પણ સેટિંગ આવ્યું નથી. તો સોરી ભાઈ. અને આ જો ટાબરિયું ચાવવા સિવાય કાંઈ કામ કરતું નથી. શું કરો છો બા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચૂડાવી બા ટુડાવી મને તો કેમ ખબર હવે? આનું શાક કરવાનું છે. કોઈ હું તો મેળવું તો આવતો પપ્પા લઈ આવ્યા હતા, જેનું કરવું એનું. બરોબર. તો બા ટુડાવી વીણે છે. ચાલો હવે આપણે અંદર ચક્કર મારીએ. સીટીઓ વાગવા માંડી છે એટલે રસોઈ બનવા માંડી છે. રસોઈ બનવા માંડી છે. હવે તો બને ને 11:30 થયા. તો રસોઈ પણ બનવા માંડી છે. ક્યાં કર રહે હો? લોટ બાંધ રહે હો આપ? તો ફ્રેન્ડ છે ને હિન્દીમાં વ્લોગ બનાવે છે, પણ હિન્દી છે ને બાવા હિન્દી જેવું થઈ જાય છે, એટલે સેટિંગ નથી આવતું બરોબર. બરાબર ને? બરાબર. આપ ક્યાં કર રહે હો? મૂળાને સંભાળા. જો આવું થાય હિન્દી વ્લોગ બનાવીને એમાં, એટલે હિન્દીનું તો સેટિંગ નથી આવે એમાં. સીટીઓ વાગે. અડદની દાળ ને બાજરાના રોટલા. તો દાળ ભાતનું કેન્સલ રહ્યું? દરદ દાળ ભાત ન હોય કાંઈ હવે. ચાલો તો જો આવી સીટીઓ બીટીઓ વાગે છે. ઊભી રહે. કાંઈ નહીં, હાલ હવે. તો મૂળાનો સંભારો બને છે અને આ બાજુ રોટલી થાય છે. કાંદા સુધારો છો એમ ને? યસ, કાંદા સુધારીએ છીએ. તો જમવાનું થઈ ગયું છે રેડી. અડદની દાળ ને બાજરાનો રોટલો, સંભારો. ફ્રેન્ડ, તો મોટર ચાલુ છે ને એટલે થોડોક અવાજ આવશે. તેની મોટર ચાલુ છે પાણીની. તો આ તો શું કરે? તોરણ. હા, આમ જો મિત્રો, વિશાલી કેવું મસ્ત તોરણ બનાવે છે. આ તોરણ કમ્પ્લીટ આ રહ્યું ને સેમ ટુ સેમ આવું તોરણ બનશે. હજી એની જો આ નીચેની પતલું બનાવવાની બાકી છે. તો કોમેન્ટ કરજો કે તોરણ કેવું બન્યું એ. તો ચાલો ફ્રેન્ડ સાથે તમે આજ તો સવારની કંઈ વાત કરી જ નથી. આમ જો તો ખરા સાંજ પડવા એવી. મજા નથી ને આપણે. એવું છે. તો ફ્રેન્ડ ચાલો હવે આપણે બહાર જઈને જઈએ. ફ્રેન્ડ, તો મમ્મીને એ છે ને અત્યારે ગાય દોવાનું કરતા હોય એવું લાગે છે. ગાય દો છો? હા હો, ચાલુ કરીએ છીએ જો. તો જો ગાય દોવાય છે. આ એક ગાય ભૂરી જ દોવા દે છે, આ દોવા જ નથી દેતી હજી. દોવાય છે નહીં, હજી સેલો વારું છું. હો, સેલો વારું છું. એવું છે.
હા આમ જો ની આખી કાંઈ વહી એવી પૂરી તો જો અત્યારે સાંજ પડવાની તૈયારી છે મસ્ત સનસેટ પણ થઈ ગયો છે તો ચાલો હવે આપણે અંદર જઈએ કેમ કે રસોઈ ને એવું હજી બનવાનું ચાલુ છે જય શ્રી કૃષ્ણ તો હજી રસોઈ બની નથી રસોઈ બનશે એટલે પાછું બતાવીશ લોકોમાં ફ્રેન્ડ્સ આજ તો એમને સાંજ પડી ગઈ તો સાંજનું જમવાનું રેડી થાય છે હવે શું બનાવ્યું આ રીંગણા ડીટિયાનું શાક ઈ કેવું રીંગણા ડીટિયાનું શાક દીત્યા હોતું બતાવી દીત્યા હોતું ઓકે તો ચાલો ફ્રેન્ડ જમવાનું થાય છે રેડી બાજરાના રોટલા ને રીંગણાના ડીટિયાનું શાક રીંગણા ડીટિયાનું એવું રાખો ચાલો ના વરસાદ નહીં ભેળવવાનું હું રીંગણા દીત્યા એમ જ બોલવાનું રીંગણા ફ્રેન્ડ્સ જમવાનું થઈ ગયું છે રેડી તો આપણે છે ને ફટાફટ જમી લઈએ જો બધા જમવા બેસી ગયા છું એક જ બાકી હતો તો મસ્ત શાક રેડી થઈ ગયું છે